કચ્છમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। કચ્છના રાપર તાલુકામાં બપોર બાદ વરસાદ શરૂ થયો। રામવાવ, ભીમાસર, આડેસર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વાગડ પંથકમાં વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે। તો કચ્છમાં પણ વરસાદી માહોલ સતત બીજા દિવસે જોવા મળી રહ્યો છે। રાપર તાલુકાના અનેક ગામોમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે। રામવાવ, ભીમાસર, આડેસર સહિતના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ શરૂ થયો। વાગડ પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે। તો પૂર્વ બાદ પશ્ચિમ કચ્છમાં પણ ફરીથી વરસાદ શરૂ થયો। કચ્છના અબડાસા, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો। મુન્દ્રાના નાની ખાખર, ભુજપુર, ગુંદાલા ગામોની અંદર ધોધમાર વરસાદ છે। તો દેશલપર, કંઠી, નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ। મુન્દ્રામાં ગુરુવારે પણ 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ થયો હતો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષલ ફોન લાઈનથી જોડાયા છે। હર્ષદ, કચ્છની જો વાત કરવામાં આવે, આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ છે, ક્યાં કેટલો વરસાદ છે? આગાહી અનુસાર જિલ્લામાં ગઈકાલે સાંજથી જ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે। વાગડની વાત કરવામાં આવે, રાપરના રામવાવ, ભીમાસર, આડેસર સહિત આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો છે। પશ્ચિમ કચ્છની વાત કરવામાં આવે તો પશ્ચિમ કચ્છના અબડાસા, મુન્દ્રા ગ્રામ્ય વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। મુન્દ્રાના નાની ખાખર, ભુજપુર, ગુંદાલા, દેશલપર, કંઠી સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જે છે તે જોવા મળ્યો છે। અત્યારે ભુજ શહેરમાં પણ વરસાદી માહોલ જે છે તે જામ્યો છે। ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે, ગત રાતથી જ વરસાદ જે છે તે પશ્ચિમ કચ્છમાં શરૂ થયો છે। ગઈકાલે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે ગાંધીધામમાં નોંધાયું હતું અને મુન્દ્રામાં પણ મોડી રાત્રે 2 કલાકમાં 2 ઇંચ જેટલો 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે। જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે અનુસાર જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે। ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।